ગાંધીનગર જિલ્લાની પોલીસની નજર હેઠળ અને રહેમરાહે ચાલતા દારૂના વેપલા અને દારૂની લાઈનો છતાં ઉપલા અધિકારીઓ ચૂપ કેમ? ગાંધીનગરના દહેગામ તાલુકાના બહિયાલ ગામમાં બુટલેગરો બેફામ બન્યા છે. અલ્તાફ નામનો વ્યક્તિ મોટા પાયે દારૂનો વેપાર કરી રહ્યો છે. ત્યારે દહેગામ તાલુકાના બહિયાલ ગામમાં અલ્તાફ નામનો વ્યક્તિ અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો વેચી રહ્યો છે. ગાંધીના ગુજરાતમાં નશાબંધી કાયદાના ધજાગરા 300 રૂપિયામાં આપવામાં આવે છે. વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના બિયર બુટલેગરોને કોઈનો ડર નથી કે પછી પોલીસના ઉચ્ચ અધિકારી અથવા રાજકીય છુપા આશીર્વાદ મેળવેલ છે કે કેમ? બુટલેગર કોને પરવાનગીથી ખુલ્લેઆમ વેચી રહ્યો છે વિદેશી દારૂ? ત્યારે હપ્તા વસૂલીમાં પહેલેથી ખાકી બદનામ છે અને ફરી એકવાર વિદેશી દારૂના ખુલ્લેઆમ વેચાણ થતાં બદનામ થઈ છે. બુટલેગર કોના આશીર્વાદથી જમાવી રહ્યો છે રોફ? રાજકારણી કે પોલીસ અધિકારીની રહેમ નજરથી બુટલેગરની દાદાગીરીથી સવાલ થાય છે કે સ્થાનિક પોલીસ પણ મદદગારીમાં સામેલ તો નથી ને? અહેવાલ અર્થ પડકાર ન્યૂઝ, હેડ ઓફિસ, ગાંધીનગર.